નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ 6 ની ચર્ચા કરી હતી, જે કલમ 113 સુધી આપણે ચર્ચા કરી હતી, જેમાં છેલ્લે આપણે આતંકવાદી કૃત્યને લગતી જે કલમ છે એની છેલ્લે અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે। આજે આપણે આ વિડીયોમાં જે ચર્ચા કરવાના છે એ પ્રકરણ 6માં વ્યથાનું જે ચેપ્ટર આપવામાં આવ્યું છે કલમ 114 વ્યથા એટલે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવી, પછી એ સાદી ઈજા હોય કે ગંભીર ઈજા હોય, એની અહીંયા છણાવટ કરવામાં આવી છે। મિત્રો, કલમ 114 વ્યથા, જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને શારીરિક પીડા, રોગ કે અશક્તિ ઉપજાવે તો તેણે વ્યથા કરી કહેવાશે। એટલે વ્યથા કયા સંદર્ભમાં વપરાય છે અને કોને વ્યથા કહેવાય છે એની છણાવટ 114માં કરી છે। કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને શારીરિક પીડા અથવા રોગ કે એ અશક્ત બને એ પ્રકારનું કોઈ પણ કૃત્ય કરશે તો આવા કૃત્યને વ્યથા કહેવામાં આવશે। મિત્રો, ત્યારબાદ છે કલમ 115 સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત। કલમ 115(1) કોઈ વ્યક્તિને વ્યથા કરવાના ઈરાદાથી વ્યથા થવાનો સંભવ છે એવી જાણકારી સાથે જે કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય કરે અને તેમ કરીને તે વ્યથા કરે તો તેણે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી કહેવાશે। સ્વેચ્છાપૂર્વક એટલે ઈરાદાપૂર્વક વ્યથા કરવામાં આવે કોઈ પણ વ્યક્તિને, જાણતો હોય કે આમ કરશું એટલે સામેવાળી વ્યક્તિને ઈજા પહોંચશે કે વ્યથા થશે અને જાણીબૂજીને જો એ કૃત્ય કરવામાં આવે તો એને સ્વેચ્છાપૂર્વક વ્યથાની વ્યાખ્યામાં એ ફોલ થશે। મિત્રો, ત્યારબાદ કલમ 115(2) કલમ 122ની પેટા કલમ 1 દ્વારા પૂરા પાડવામાં આવેલ કેસ સિવાય જે કોઈ સ્વૈચ્છિક રીતે વ્યથા પહોંચાડે છે તેને 1 વર્ષ સુધીની મુદત માટે કોઈપણ વર્ણની કેદ અથવા 10,000 રૂપિયા સુધીના દંડની સજા કરવામાં આવશે। કલમ 122ની પેટા કલમ એટલે કલમ 122ની હવે ચર્ચા આપણે કરશું, એની પેટા કલમ 1 દ્વારા પૂરા પાડવામાં આવેલ કેસ સિવાય એટલે એમાં જે કેસો દર્શાવ્યા છે અપવાદો, એના સિવાય જો કોઈ સ્વૈચ્છિક રીતે વ્યથા પહોંચાડે તો તેને 1 વર્ષ સુધીની કેદની સજા થઈ શકશે। એમાં સખત પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે અને 10,000 રૂપિયાના દંડની આમાં જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો, ત્યારબાદ આવે છે કલમ 116 મહાવ્યથા એટલે ગંભીર ઈજા જેને કહી શકાય। માત્ર નીચે જણાવેલા પ્રકાર વ્યથાને મહાવ્યથા કહી શકાશે। હવે આમાં જે પ્રકારો દર્શાવવામાં આવ્યા છે એ પ્રકારમાં પૈકી જો કોઈ પણ ઈજા કે વ્યથા પહોંચાડવામાં આવે તો એને મહાવ્યથા એટલે કે ગ્રીવિયસ હર્ટ જેને કહેવાય છે એ ગણાશે। મિત્રો, એમાં પેલું છે પુરુષત્વનો નાશ થવો, એના પછી 2માંથી કોઈ આંખની જોવાની શક્તિને કાયમ માટે નાશ થવો। પહેલામાં છે કોઈ પણ વ્યક્તિને એવી ઈજા પહોંચાડવામાં આવે કે એનું પુરુષત્વ છે એ નાશ પામે। બીજું છે 2માંથી કોઈ પણ એક આંખ છે એ કાયમી રીતે ડેમેજ થઈ જાય તો આવા કિસ્સામાં એ મહાવ્યથા ગણાશે। એના પછી ત્રીજું છે 2માંથી કોઈ કાનને સાંભળવાની શક્તિ કાયમ માટે નાશ થાય, એટલે એવી કોઈ વ્યથા પહોંચાડવામાં આવે કે જેનાથી બંને કાનમાંથી કોઈ પણ એક કાનને સાંભળવાની શક્તિ છે કાયમ માટે નાશ પામે તો એ મહાવ્યથામાં આવશે। એના પછી કોઈ અવયવ કે સાંધાનો નાશ કરવો, કોઈ અવયવ કે સાંધાની શક્તિનો નાશ અથવા કાયમી ખોટ લઈ જાય, એટલે કોઈ પણ અવયવ અથવા તો સાંધાની નાશ થઈ જાય અથવા તો કાયમી એનામાં ખોટ રહી જાય જેને કહેવાય કે પરમનન્ટ ડિસેબિલિટી આવી જાય તો આવા કિસ્સામાં એ મહાવ્યથા ગણાશે। મિત્રો, ત્યારબાદ છે મસ્તક અથવા ચહેરાની કાયમ વિકૃતિ એટલે કોઈ પણ એવી વ્યથા કરવામાં આવે કે જેનાથી વ્યક્તિનું મસ્તક એટલે કે માથું અને ચહેરામાં કાયમી વિકૃતિ આવી જાય, એના ચહેરા બગડી જાય। ત્યારબાદ હાડકાનું અથવા દાંતનું ભાંગી જવું અથવા ખસી જવું, કોઈ પણ એવી વ્યથા કરવામાં આવે કે જેનાથી હાડકું તૂટી જાય અથવા દાંત તૂટી જાય અથવા તો ખસી જાય તો આવા કિસ્સામાં એને મહાવ્યથા ગણાશે। મિત્રો, જેનાથી જિંદગી જોખમમાં મુકાય અથવા વ્યથા ભોગવનારને 15 દિવસ સુધી શારીરિક પીડા થાય અથવા તેનું રોજિંદુ કામકાજ કરવા તે અશક્તિમાન બને તેવી વ્યથા, એટલે કોઈ પણ એવી ઈજા કે વ્યથા પહોંચાડવામાં આવે કે જેનાથી એ 15 દિવસ સુધી સતત એને બેડમાં રહેવું પડે અને એનું કાયમી શારીરિક પીડા થાય અને એનું રોજિંદુ કામકાજ છે એ અટકી જાય, એ અશક્તિમાન બને તો આવા કિસ્સામાં આવી વ્યથા છે એ મહાવ્યથાની વ્યાખ્યામાં આવે છે। મિત્રો, એટલે કલમ 116માં આ તમામ પ્રકારો બતાવ્યા છે। આ તમામ પ્રકારોમાંથી કોઈ પણ એક પ્રકારની ઈજા થશે
તો એ મહાવ્યથાની વ્યાખ્યામાં આવશે મિત્રો. ત્યારબાદ છે કલમ 117 સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત. જે કોઈ વ્યક્તિ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે અને જે વ્યથા કરવાનો પોતાનો ઈરાદો હોય અથવા જે વ્યથા થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તે વ્યથા મહાવ્યથા હોય તો એને જે વ્યથા પોતે કરે તે મહાવ્યથા હોય તો તેને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી કહેવાશે. એટલે ઉપરના પ્રકારની કોઈ પણ ઈજા જો ઈરાદાપૂર્વક કરવામાં આવે તો એ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવાની વ્યાખ્યામાં આવશે. પછી એમાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે કોઈ વ્યક્તિ મહાવ્યથા કરે પણ સાથે મહાવ્યથા કરવાનો તેનો ઈરાદો ન હોય અથવા પોતે મહાવ્યથા કરશે તેવો સંભવ હોવાનું જાણતી ન હોય તો તેણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી કહેવાય નહીં, પણ એક પ્રકારની મહાવ્યથા કરવાના ઈરાદાથી અથવા પોતે મહાવ્યથા કરશે એવો સંભવ હોવાનું જાણવા છતાં વાસ્તવમાં તે બીજા પ્રકારની મહાવ્યથા કરે તો તેણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી કહેવાય. હવે આમાં કોઈ પણ ઇન્ટેન્શન વગર જો કોઈ વ્યથા એવી કરવામાં આવે જે ઉપરના પ્રકારમાં આવી જતી હોય તો એ ઇન્ટેન્શન વગર જો એ વ્યથા એવી થઈ હોય તો એ મહાવ્યથાની વ્યાખ્યામાં આવશે નહીં. પરંતુ ઘણી વખત ઇન્ટેન્શન હોય કે એનું માથું ફોડી નાખવું, એની બદલે એ માથાની બદલે ઘા છે એ બીજા શરીરના બીજા કોઈ ભાગ ઉપર લાગે અને જો ઉપરના જે પ્રકાર બતાવ્યા એમાંથી કોઈ પણ એક પ્રકારની ઈજા થાય તો એ મહાવ્યથાની વ્યાખ્યામાં આવશે. દાખલો આપીને સમજાવવામાં આવ્યું છે કે ડીનો ચહેરો કાયમ માટે કદરૂપો કરી નાખવાના ઈરાદાથી અથવા તેમ હોવાનો સંભવ હોવાનું જાણવા છતાં તેના મોં ઉપર એ ફટકો મારે છે. આથી ડીનો ચહેરો કાયમ માટે કદરૂપો થતો નથી પણ તેથી તેની 15 દિવસ સુધી સખત શારીરિક પીડા ભોગવવી પડે છે. એ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી છે. એટલે આમાં કોઈ એક વ્યક્તિનો એવો ઈરાદો છે કે એ સામેવાળી વ્યક્તિનો ચહેરો છે એ કદરૂપો કરી નાખે એવી ઈજા કરે અને એના ચહેરા ઉપર ફટકો મારે, પરંતુ એ વ્યક્તિનો ચહેરો છે એ કદરૂપો ન થાય પણ એ ઈજાને કારણે એને 15 દિવસ સુધી પીડા ભોગવવી પડે ખૂબ જ વધારે, તો એ મહાવ્યથાની વ્યાખ્યામાં ગુનો આવશે મિત્રો. ત્યારબાદ છે જે કોઈ વ્યક્તિ કલમ 112ની પેટા કલમ 2માં જણાવેલ હોય તે સિવાય સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તેને 7 વર્ષની મુદતની સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. આ જે મહાવ્યથાના જે પ્રકારો હમણાં દર્શાવ્યા એમાંથી કોઈ પણ પ્રકારની ઈજા કરવામાં આવે એવો કોઈ ગુનો આચરે તો એને 7 વર્ષ સુધીની કેદની સજા થઈ શકશે. એ સખત પણ હોઈ શકે અને સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જે કોઈ વ્યક્તિ પેટા કલમ 1 હેઠળનો ગુનો કરે અને આવા કૃત્યથી કોઈ વ્યક્તિને વ્યથા પહોંચાડે જેનાથી તે વ્યક્તિ કાયમ માટે અસમર્થ બની જાય અથવા વેજેટેટિવ પરિસ્થિતિમાં પહોંચી જાય તેવી પણ આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી જીવન સુધીની મુદતની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. હવે આવી મહાવ્યથા પહોંચાડે જે વ્યક્તિને અને એ વ્યક્તિ છે એ જો કાયમી એનામાં કોઈ ખોટખા પણ રહી જાય અને અથવા તો એ કાયમી જેને કહેવાય કે પથારીવશ થઈ જાય એવી સ્થિતિમાં આવી જાય તો આવા કિસ્સામાં એ ગુનો આચરનારને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે મિત્રો. જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ સાથે મળીને કોઈ વ્યક્તિને તેના વંશ, જ્ઞાતિ કે સમાજ, જાતિ, જન્મસ્થળ, ભાષા, અંગત માન્યતાઓ અથવા તેવા બીજા કોઈ સમાન આધાર ઉપર મહાવ્યથા કરે તો તેવા જૂથના દરેક સભ્યને મહાવ્યથાના ગુના માટે દોષિત ગણાશે અને તેને 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર રહેશે. એટલે 5 કે તેથી વધુ વ્યક્તિઓ હોય અને એ કોઈ પણ જે ગુનો આચરે અથવા જે બનાવને અંજામ આપે એ કોઈ જાતિ અથવા સમાજ અથવા જન્મસ્થળ, ભાષા, અંગત માન્યતાઓ અથવા તેવા બીજા કોઈ પણ કારણસર જેને આપણે સાદી ભાષામાં કોમવાદ કહીએ છીએ, જો એવા કોઈ કારણોસર એ કોઈ વ્યક્તિને મહાવ્યથા પહોંચાડે તો આવામાં એ જૂથની દરેક વ્યક્તિને 7 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે મિત્રો. અને એ સખત પણ હોઈ શકે અને સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ એમાં કરવામાં આવી છે. ત્યારબાદ છે કલમ 118 ભયંકર હથિયાર રાખવા સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત. એટલે પ્રાણઘાતક હથિયારો સાથે રાખી અને મહાવ્યથા કરવામાં આવે. જે કોઈ વ્યક્તિ કલમ 112ની પેટા કલમ 1માં જણાવેલ સંજોગો હોય તે સિવાય ગોળી છોડવાના, ભોંકવાના કે કાપવાના સાધન વડે અથવા જે સાધનોને આક્રમક હથિયાર તરીકે વાપરવાથી મોત નિપજાવવાનો સંભવ હોય તેવા સાધન વડે અથવા આગ કે કોઈ તપાવેલા પદાર્થ વડે
અથવા ઝેર કે કોઈ ક્ષયજનક પદાર્થ વડે અથવા કોઈ વિસ્ફોટક પદાર્થ વડે અથવા જે પદાર્થ શ્વાસમાં લેવાથી કે ગળી જવાથી કે લોહીમાં ભળવાથી માનવ શરીરને નુકસાનકારક હોય તેવા પદાર્થ વડે અથવા કોઈ પશુ મારફત સ્વેચ્છાપૂર્વક વેથા કરી તેને 3 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા 20,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. એટલે મિત્રો આમાં જો પ્રાણઘાતક હથિયાર હોય, પછી ગોળી છોડવાનું હોય કે અન્ય બીજો કોઈ પણ પ્રકારનો ગુનો હોય, ભોંકવાનું હથિયાર હોય અથવા એવા કોઈ સાધનો હોય કે જે આક્રમક હથિયાર તરીકે વપરાય છે અથવા તો એવા કોઈ સાધનો હોય કે જે શ્વાસમાં લેવાથી માનવ શરીરને નુકસાન થાય, લોહીમાં ભળી જવાથી નુકસાન થાય, આગ લાગવાના, વિસ્ફોટક, આવા કોઈ પણ પદાર્થો સાથે રાખીને જો કોઈ ગુનો આચરવામાં આવે તો એવા સમયે 3 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. એ સખત પણ હોઈ શકે અને સાદી પણ હોઈ શકે અને સાથે સાથે 20,000 રૂપિયાના દંડની જોગવાઈ આમાં કરવામાં આવી છે.